ઉદાહરણ તો જો અહીંયા કયું છે ઉદાહરણ 7.7। અહીંયા પણ આપણે શું કરવાનું છે, જે આગળ આપણે જોયા અલગ અલગ 4 સૂત્રો એમાંથી જ સૂત્રોનો યુઝ કરીશું। તો જો ક્વેશ્ચન કંઈક આવી રીતનો છે, એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન થાય છે। જો કાર બ્રેક માર્યા બાદ 2 સેકન્ડ પછી રોકાતી હોય તો આ સમય દરમિયાન તેણે કાપેલું અંતર શોધો। જો ક્વેશ્ચન ફરી એક વખત ધ્યાનથી વાંચવાનો કે એક કાર છે એને આપણે બ્રેક મારીએ છીએ, એટલે બ્રેક મારીએ એટલે થોડી પાછળની બાજુ આવે, બરાબર। તો જો ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન થાય છે, એટલે આપણે સીધા જતા હોય તો ગતિની વિરુદ્ધ દિશામાં એટલે પાછળની બાજુ શું થાય છે, 6 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન થાય છે। અને પાછું એવું કહે છે કે તમે બ્રેક મારો ને એના 2 સેકન્ડ પછી કાર રોકાય છે, તો એ જે 2 સેકન્ડમાં એણે અંતર કાપ્યું ને એ અંતર આપણે શું કરવાનું છે, અહીંયા શોધવાનું છે। તો જો એના પહેલાં ક્વેશ્ચનમાં આપણને જે બધી માહિતી આપેલી છે માહિતી લખી નાખીશું। તો એ બરાબર પ્રવેગ, અહીંયા શું કીધું છે, ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે જ્યારે પણ સવાલમાં ગતિની વિરુદ્ધ દિશામાં કીધું હોય ત્યારે આપણને જે કિંમત આપી હોય એ કિંમતની આગળ શું મૂકી દેવાનું, માઇનસ। તો જો પ્રવેગ એ બરાબર -6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। હવે સમય આપેલો છે ટી બરાબર શું આપેલું છે, 2 સેકન્ડ, તો ટી બરાબર શું મૂકીશું, 2 સેકન્ડ। પછી એનો અંતિમ વેગ આપેલો છે વી, તો એ કાર શું થાય છે, થોડા ટાઈમ પછી રોકાય છે અને એ ઊભી જ થઈ જાય છે, એટલે એનો જે વેગ વી બરાબર શું જોવા મળશે આપણને, 0, કારણ કે કાર શું થઈ જાય છે, ત્યાં ઊભી જ રહી જાય છે। અને પ્રારંભિક વેગ એટલે આપણે યુ શોધવાનો છે અને એનું અંતર શોધવાનું છે। તો જુઓ યુ અને એસ એ બંને શોધવાનું છે। તો એવી કઈ ફોર્મ્યુલા છે કે જેમાં એ અને વી આપેલો હોય, જો એ અને વી આપેલો હોય તો આપણે ઇઝીલી યુ શોધી શકીશું। તો જુઓ એવી કઈ ફોર્મ્યુલા છે, તો વી બરાબર યુ વત્તા એ ટી, બરાબર। તો જો આ બધાની કિંમત મૂકી દઈશું, વીની જગ્યાએ 0 બરાબર યુ વત્તા એની જગ્યાએ -6 અને ટીની જગ્યાએ 2, તો 6 દુ થઈ જશે 12, પણ આગળ માઇનસ સાઇન છે તો -12, તો શું થશે, જો 0 બરાબર યુ -12, તો આપણે યુ શોધવાનો છે, તો યુ બરાબર શું થશે, 12 મીટર પ્રતિ સેકન્ડ। તો જો અહીંયા આપણને યુ મળી ગયો, હવે શું શોધવાનું છે આપણે, અંતર। તો અંતર શોધવા માટેની ફોર્મ્યુલા છે યુટી વત્તા હાફ એ ટી સ્ક્વેર। તો જો અહીંયા એસ બરાબર યુટી વત્તા હાફ એ ટી સ્ક્વેર, એમાં બધાની કિંમત મૂકી દઈશું, તો યુ બરાબર મૂકીશું 12, જે આપણને ઉપરમાંથી મળ્યો ફર્સ્ટમાંથી, ટીની જગ્યાએ તો 2 સેકન્ડ એટલે 2 વત્તા હાફ એની જગ્યાએ શું મૂકીશું, -6, જે આપણને ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલો છે। તો જો હાફ એની જગ્યાએ -6 ઇન્ટુ ટીની જગ્યાએ 2નો વર્ગ, તો હવે આપણે આને સોલ્વ કરીશું, તો 12 દુ 24 વત્તા હાફ -6 અને 2નો વર્ગ થશે 4। તો જો અહીંયા આપણે જોવા જઈએ તો જો આ 6 અને 4 છે, બરાબર, તો 6 ચોક 24 થશે, એના ભાગ્યા 2 છે એટલે શું થઈ જશે, 12 દુ 24। કાં તો આવી રીતે પણ કરાય કે 2 અને 4થી ઉડાડી દઈએ તો ઉપર આવે 2, તો 6 દુ 12, અને આમાં સાઈન કઈ આવશે, માઇનસની। તો જુઓ 24 - 12 બરાબર આપણને એસની કિંમત મળી 12 મીટર। એટલે આપણે શું કહી શકીએ કે આપણને જો એવું કીધું હોય કે ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાગે છે, તો સૌથી પહેલાં એની કિંમત હંમેશા માઇનસ હોય, એના પછી યુ શોધવાનો અને એના પછી અંતર શોધવાનું, બરાબર। તો અહીંયા તમારા ઉદાહરણના દાખલા કમ્પ્લીટ થાય છે। હવે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાયના બધા દાખલાનું સોલ્યુશન, કે સ્વાધ્યાય કઈ રીતે સોલ્વ કરીશું, બરાબર। મળીએ આપણે આના પછીના વિડીયોમાં। થેન્ક યુ ફોર વોચિંગ, કીપ સ્માઇલિંગ।